કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના મત વિસ્તારમાં ચાલી રહ્યું છે ટેન્કર રાજ. નવસારીના ગેલખડી ખાતે આવેલા ગણેશનગર સોસાયટીના દ્રશ્યો છે અને જ્યાં ટેન્કરથી છેલ્લા 4 મહિનાથી લોકો પાણી લઈને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે, કારણ કે નવસારી મહાનગરપાલિકા ત્યાં પાણી પહોંચાડવામાં ઊણી ઉતરી છે. પાણી નથી મળી રહ્યું અને જેના કારણે લોકોએ આ રીતે નાના બાળકો હોય કે ઘરના જે સભ્યો હોય તમામ લોકોએ પાણી ભરવા માટે મજબૂર બનવું પડ્યું છે અને તે પણ માત્ર વાપરવા માટેનું પાણી. આ પાણી પીવા લાયક નથી હોતું, તેઓ માત્ર વાપરવા માટે આ ટેન્કરના જે પાણી આવે છે તે પાણી વાપરી રહ્યા છે અને એ પણ પૈસા ખર્ચીને પોતાના ગજવામાંથી પૈસા ખર્ચીને વાપરવા માટેનું પાણી મંગાવવું પડી રહ્યું છે, કારણ કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વિસ્તારમાં જ લોકો પાણીથી વંચિત છે અને તેના કારણે મજબૂર બનીને હવે તેઓએ ટેન્કરો મંગાવીને પોતાનો જીવન નિર્વાહ કરવો પડે છે. છેલ્લા 4 મહિનાથી આ પરિસ્થિતિ છે. નવસારી મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી, અધિકારીઓ હૈયા ધરપત આપી હતી કે 1 મહિનામાં ચાલુ થશે, પરંતુ 4 મહિનાના વાણા વીતી ગયા, પરંતુ અધિકારીઓને સમય નથી આ સોસાયટી સામે જોવાનો, આ સોસાયટીના રહીશોની પરિસ્થિતિ જોવાનો. ત્યારે આજે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ દત્તનગર ગણેશનગર વિસ્તાર ગેલખડી ખાતે આ લોકો પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે.